સ્ત્રીનું સમર્પણ ઘરને સ્વર્ગ બનાવે છે. સ્ત્રીની સહન શક્તિ ઘર પરિવારને ટકાવે છે. સ્ત્રીની વિવેક બુદ્ધિ ઘરને આગળ વધારે છે. દરેક વખતે મેળવવું એ પ્રેમ નથી. સમય આવે ત્યાગ કરવો એ જ સાચો પ્રેમ. સ્ત્રીનો સવાલ ભગવાનને કે શું જરૂર હતી 2 ઘર આપવાની મને, જ્યારે હું બંને ઘર માટે પારકી જ છું. પગલું ઉપાડે તો ઘર બંધાય, પગલું પડે તો સંસાર બંધાય, માથું નમાવે તો સાસરિયું પૂજાય, અને સંસ્કાર જાળવે તો પિયરિયું પૂજાય. એક સુખી જીવન જીવવા માટે સારું ઘર નહીં, સારો ઘરનો માહોલ હોવો જોઈએ. શાકમાં સ્વાદ છે કે નહીં એ તો રોજ ચેક કરો છો, પણ એ જ સ્વાદિષ્ટ શાક ખવડાવવાવાળીના જીવનમાં સ્વાદ છે કે નહીં એ ક્યારેય ચેક કર્યું છે? જીવનમાં સૌથી મોટું પરિવર્તન જીવનના સૌથી મોટા આઘાત પછી જ આવે છે.